એવો વિચાર આવ્યો કે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજની અને પ્રમુખ સ્વામી મહારાજની વિશિષ્ટ સેવા કરીએ. એના આયોજનમાં છે એ લોકો એક સંવાદ કર્યો અને જે બધા સદભાવીઓ હોય, ગુણભાવીઓ હોય, એની પાસે એ સ્પોન્સરશિપ લીધી, સોવિનિયર બનાવ્યું. એની પાસે છે એ આ બધી રકમ એ વખતે ભેગી કરી તો 25,000 રૂપિયા. એ વખતે બહુ મોટી કહેવાય, 1978માં. અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું બધું આયોજન થયું. પ્રમુખ સ્વામી મહારાજ સાંજે 6 થી 8 દાદરની બાજુમાં માટુંગા વિશ્વસરૈયા હોલમાં આ કાર્યક્રમનું આયોજન થયું અને પધારે છે. હવે એક કાર્યક્રમની વિશેષતા એ હતી કે જે એક કાર્યક્રમ હતો ને એ ઓપન ફોર ઓલ નહોતો, આમંત્રિતો માટે જ હતો. જેણે આ પ્રોજેક્ટમાં એ ડોનેશન કર્યું હોય, પોતાની એડ આપી હોય, એના પૂરતી જ આ વ્યવસ્થા હતી. હોલની સંખ્યાની મર્યાદા હતી, એટલે એ પ્રમાણેનું આયોજન હતું. પણ હવે આ યુવાનોની છે એ આયોજનમાં થોડી કચાશ. અને હવે આપણો સત્સંગ આમાં કેવું છે કે આપણે ના પાડીએ ને કે મોબાઈલમાં નહીં વાત કરવી તો પેલા મોબાઈલમાં હાથ જાય, મોબાઈલ જોઈ IPL નો સ્કોર શું થયો છે, T20માં શું ચાલે છે, વન ડે શું ચાલે છે, અત્યારે શું બ્રેકિંગ ન્યૂઝ શું છે, નોટિફિકેશન આવે ને વાઇબ્રેટ પર રાખ્યો ને ગડબડ થાય અને એમ થાય કે આ મેસેજ આવ્યો. એટલે પેલા જે ના પાડે ને એ પેલા જોવાની ઈચ્છા થાય. તે જાહેરાત કરેલી કે ભાઈ આ જે આપણો કાર્યક્રમ છે ને એ આમંત્રિતો માટે જ છે. પણ હરિભક્તો, આપણો સત્સંગ સમાજ એ મહિમા વાળો દિવ્ય એ બધા છે ભાઈઓ બહેનો એ બધા આવી ગયા અને હજી હોલના દરવાજા ખુલે અને આ જે બધા આયોજક યુવકો એ પહોંચે, બધું બીજું વ્યવસ્થા કરે એ પહેલા તો હોલમાં બધા 15 મિનિટમાં ભરાઈ ગયું. અને જે કાર્યક્રમ થવાનો હતો 6 વાગે જે આમંત્રિતો એ લોકોને તો પાસ આપેલો, એ પાસ લઈને બધા આવ્યા અને હોલ ફૂલ, બાર ધમાલ. અને પછી યુવકો સમજાવે કે મેનેજર, જે હોલના મેનેજર હતા, એને કહ્યું કે જો આ બધી ધમાલ થાય તો હું લાઈટ બંધ કરી દઉં છું. હમણાં બંધ થઈને પાછી ચાલુ થઈ ગઈ ભગવાનની દયા કે હોલ હું લાઈટ બંધ કરી દઈશ. એટલે યુવકો મૂંઝાયા. પ્રમુખ સ્વામી મહારાજ મંચ પર બેઠા હતા, ધૂન પ્રાર્થના ચાલતી હતી અને એમાંથી એક યુવક દોડીને પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામી આવી પરિસ્થિતિ થઈ છે, અંદર બેઠા છે એ બધા હરિભક્તો છે, એ આમંત્રિતો પૂરતું જ છે પણ હવે આવી ગયા છે અને બહાર જે બધા આમંત્રિતો છે એ બધા થોડીક આમ ધમાલ જેવું થયું છે અને મેનેજર આવું કહે છે. અને સ્વામી કે ચાલો હું આવું છું. સ્વામી બહાર ગયા અને ત્યાં મહારાજને તો બધા ઓળખે, નામથી પણ ઓળખે, ફેસથી પણ ઓળખે, એના કાર્યથી પણ ઓળખે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપ સર્વ માટે આ બધો કાર્યક્રમનું આયોજન થયું છે પણ અમારા યુવકોથી શરત ચૂક થઈ ગઈ છે, તો તમે ક્ષમા કરજો અને તમારા માટે અમે બીજો કાર્યક્રમ કરીશું. એની જાણકારી છે એ તમને યુવકો દ્વારા પહોંચાડવામાં આવશે, એટલે દર ગુજર કરશો. કારણ કે બેઉને સાચવવાના હતા, એ સદભાવી ગુણભાવી એને સાચવવાના હતા. જે અંદર બેસી ગયા હતા એને કઈ ઉભા ન કરાય, ઉભા કરે તો સત્સંગ જાય. લોખંડથી તિલક ઘૂસી નાખે કે હવે આવે હરામ અધ્યાત્રે માસોત્તમ માસે પ્રતિજ્ઞા લઈ લે. એટલે સ્વામીની તો બરફ બે ઘૂસેણવી હતી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર હરિભક્તોને સાચવા અને યુવકોની જે એને પણ સાચવા. જેમ રાજા સોનાનો મુગટ મસ્તક પર ધારણ કરે એમ પ્રમુખ સ્વામી મહારાજે યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ એમ આપણે આપણા ઘરના પ્રમુખ છે. પરિવારમાં કોઈકની ભૂલ થાય, કામ કરે એની ભૂલ થાય, જે ભણવા જ બેસે નહીં એને કોઈ રિઝલ્ટ સાથે લેવા જ દેવાનો હોય. જે જવાબદારી સંભાળતા હોય એની જે ભૂલ થાય તો એ આપણે સ્વીકારવાની, એને આપણે નભાવવાના અને પાછી ભૂલી જવાની. આ બહુ અઘરું છે. આપણે એ કદાચ ભૂલ સ્વીકારી લઈએ પણ હૃદયમાંથી ભૂલે નહીં. ઘણા કેવા માણસો હોય ખબર છે, જેમ આપણે જમરૂક ખાઈએ ને, જમરૂક જામફળ, એના બી બહુ કડક હોય. એ છે ને કોકની દાઢ પોલી હોય ને એમાં ફસાઈ જાય, અને ઘણા દાઢ પોલી ન હોય પણ ઓલું બી એટલું કડક હોય ને, તમે આમ દબાવવા ગયા હોય ને ફસાઈ ગયું, પછી એ દાઢમાંથી નીકળવું અઘરું. એમ અમુક વ્યક્તિ છે પરિવારના સભ્યને દાઢમાં રાખે, 5-5, 6-6 ફૂટના વ્યક્તિ આવી જાય દાઢમાં. અને જયારે સમય આવે ને ત્યારે
જે તે વ્યક્તિ સાથે છે એ આગળ પાછળનું એકાઉન્ટ ખોલે કે તમે આમ કર્યું હતું તેમ કર્યું હતું. ભાઈ પરિવાર છે, બધું થાય, એ ભૂલી જવાનું હોય. આ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે ચલાવી, એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજે એ ઘણું બધું પ્રમુખ સ્વામી મહારાજે એ સ્વીકાર્યું છે, ભૂલી ગયા છે અને એને કોઈ દિવસ પાછું યાદ પણ નથી કર્યું. ત્યારે આ સંસ્થાનો આટલો વિકાસ થયો છે. પ્રમુખ સ્વામી મહારાજ આ BAPS સંસ્થાનો પ્રસંગ 1985માં ગુણાદાન દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને એ વખતે શરૂઆતમાં છે પ્રમુખ આ બધા આવતા બધા ભક્તો તો 2 ટાઈમ બધાને આપણે જમાડતા અને બધા એક ચોકે જમતા અને આ 59 દિવસ આ સમયો ચાલ્યો એટલે ઘણા બધા સમાજના આગેવાનો બધા આવતા અને આ બધું જોતા નગરમાં અને એના ઘણા બધા સમાજના આગેવાનોનું થયું આપણે પણ આપણા સમાજમાં આપણા સમાજને ભેગા કરી અને એક રસોડે જમાડીએ. એટલે પછી આપણા સંતોને મળ્યા, પ્રમુખ સ્વામી મળ્યા કે સ્વામી આ આખું મેનેજમેન્ટ અમને આપો. એ સ્વામીએ કીધું કે કઈ વાંધો નહીં, મળો તમે અમારા રસોડા વિભાગમાં છે. પૂજ્ય ત્યાગોળો સ્વામી છે, એના હાથ નીચે પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી ને ઘનશ્યામ પ્રસાદ સ્વામી કામ કરે છે અને આખા મહોત્સવની બધી જવાબદારી પૂજ્ય મહંત સ્વામી એ વખતે સદગુરુ સંતમાં હતા અને ડોક્ટર સ્વામી એને મળો, એ તમને બધી માહિતી માર્ગદર્શન આપશે. અને સ્વામી પાસે ગયા અને કહ્યું કે સ્વામી અમને તમારી પાસે મોકલા છે, આખું મેનેજમેન્ટ, આખું પેપર વર્ક આયોજન આપો. એટલે બધું સંતોએ બધું બતાવ્યું આયોજન, રસોડાના સંતોએ પેપર વર્ક, આટલા માણસમાં આટલા રસોઈ થાય, તમારે શું બનાવવું, કેવું મેનુ, ફલાણું ટીકનું, બધી યોગ્ય માહિતી આપી, માર્ગદર્શન આપ્યું અને બધું માહિતી માર્ગદર્શન લઈને જાય છે. બધાને ભેગા કરે તો મારા બધા કોઈ ભેગા જ થયા નહીં. મહંત સ્વામી મહારાજ કે આપણે આયોજન આપ્યું, પેપર વર્ક બધું બતાવ્યું, બધી માહિતી. પણ કે આ જે 1985નો સમયો થાય છે એના મૂળમાં છે પ્રમુખ સ્વામી મહારાજ. એના વચને આ સંતો, સ્વયંસેવકો, હરિભક્તો પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે તને મને ધને એ સેવા કરે છે. આ બધું લાવશે, મેનેજમેન્ટ લાવશે, પૈસા લાવશે, મની લાવશે, પછી મટીરિયલ લાવશે, પણ પ્રમુખ સ્વામી ક્યાંથી લાવશે? આ જે થાય છે ને સમયા ઉત્સવ, એ આપણા ગુરુના વચને થાય છે. જો આપણો સંપ આ શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવાયો 1 મહિનાનો, 80,000 સ્વયંસેવકો એ નગરમાં એ દિવસ રાત સેવા કરે. મંચ ઉપર જે દેશ વિદેશના, નેશનલ ઇન્ટરનેશનલના જે બધા મહાનુભાવો આવ્યા, એમણે જો પહેલા નગરમાં સરાહના કરી હોય તો એ આપણા સ્વયંસેવકની કે પાર્કિંગમાં ઉભા હોય, સલામતીમાં ઉભા હોય, રસોડામાં ઉભા હોય, એના મૂળમાં છે મહાન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. એમની એ યુનિટીની એક સંદેશ કે આપણે બધા BAPS એક પરિવાર, જે ડોક્ટર સ્વામી આપણી પાસે આ ઉદ્ઘોષ કરાવે છે કે આપણે એક પરિવાર છે, એક પરિવારના સભ્ય છે. તો પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા છે કે આપણે એક થઈને રહીએ. મુંબઈમાં એક હરિભક્ત આપણા તમારી જેવા, હવે એના એક મિત્ર, હવે એ સાઉથ બોમ્બેમાં રહે. સાઉથ બોમ્બે એટલે પોશ વિસ્તાર, અને પરિવારમાં 4 જ સભ્ય રહે. હવે એ પરિવારમાં પૈસાની કોઈ કમી નહીં, ધંધો સારામાં સારો ચાલે, પણ 4 પરિવારના સભ્યો એકબીજા સાથે બેસે નહીં, બોલે નહીં, ત્યાં સુધી કે એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નહીં, એવી પરિસ્થિતિ સર્જાય. હવે આપણા સત્સંગી એને મિત્રતા એ ભાઈને, એટલે એ કહે છે કે હારું મારા ઘરમાં આવી પરિસ્થિતિ છે, હૃદય ખોલીને ક્યાંક તો વાત કરે ને તો રસ્તો નીકળે. એટલે આપણા હરિભક્તે કીધું કે તમે એક કામ કરો, તમારો જે પણ પ્રશ્ન હોય ટુ ધ પોઈન્ટ લખો અને પ્રમુખ સ્વામી મહારાજને એ પોસ્ટ કરો. આ પ્રમુખ સ્વામી મહારાજનું એડ્રેસ અથવા મને આપી દેજો, હું પહોંચાડી દઈશ. અને ડાયરેક્ટ તમારે મોકલવું હોય તો અમદાવાદ BAPS સાહીબાગ મંદિર છે, ત્યાં તમે પોસ્ટ કરી શકો છો, કઈ વાંધો નહીં. એટલે એને આખો પત્ર એ લખ્યો. પણ પછી કે હું પત્ર લખીશ
પ્રમુખ સ્વામી મહારાજ જવાબ દેશે કે હા, તો કે હું તો સત્સંગી નથી. એટલે આપણા હરિભક્ત કે પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ દેશનું કોઈ પણ વ્યક્તિ એ પત્ર લખે, એને જવાબ આપે, એ પ્રમુખ સ્વામી મહારાજની મહાનતા છે. એટલે તમે એમાં કોઈ પ્રકારની છે મનમાં શંકા રાખશો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ જવાબ આપશે અને તમે તમારું એડ્રેસ છે એ લખી નાખજો કે આ એડ્રેસ ને તમારો ફોન નંબર લખી નાખજો કે સારું. પત્ર લખો પ્રમુખ સ્વામી મહારાજને. પ્રમુખ સ્વામી મહારાજે પત્ર વાંચીને ઉત્તર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ પત્ર છે તમે ચારે ઘરના સભ્યો ભેગા મળી અને વાંચજો અને એકબીજાની છે તમે માફી માંગજો, પગે લાગજો. પ્રાયશ્ચિતમાં આ જ આપ્યું, બીજું કઈ નહીં. પત્ર ભેગા મળીને વાંચવાનું, પછી પગે લાગવાનું અને ત્રીજું માફી માંગવાની. જે થયું હોય આપણે એકબીજાની માફી માંગી લે એટલે પરિવારમાં પછી આપણે સંપીને રહી શકીએ. આ વાત સ્વામીએ લખેલી અને ભેગા થયા અને વાતચીત કરી. તો બધા જ પરિવારના સભ્યોને સમાધાન કરવાની ઈચ્છા હતી, તો પહેલ કોણ કરે? આ પત્ર આવ્યો અને પછી કીધું કે આપણે જરાક બહુ મોટા સંત છે, બીએપીએસ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ, એમની આજ્ઞા છે એટલે આપણે પત્ર સાથે વાંચવાનો છે. ભેગા થઈ અને વાંચ્યો, બધાએ પગે લાગ્યા, એકબીજાની માફી માંગી. આજે પરિવારે આ પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર એના હોલમાં એ મઢાવીને રાખ્યો છે કે આ અમારું ઘર નંદનવન થયું, એમાં પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર છે. જો આ પ્રમુખ સ્વામી મહારાજની આ મહાનતા. એક રાજા હતા. હવે એ રાજાનો એવો નિયમ કે કોઈ પણ ગુનો કરે ને તો એ ગુનેગારને છે એ ગામમાં એક સ્ટેડિયમ બનાવેલું. સ્ટેડિયમમાં આખા ગામના વ્યક્તિઓ બેસે, જેમ ક્રિકેટ મેચ જોવા બેસે ને એમ મેચ જોવા બેસી શકે, એમ આ તમાશો જોવા બેસી શકે. અને જે ગુનેગાર હોય એને છે એ ગ્રાઉન્ડના મધ્યમાં રાખવાનો અને 10 જંગલી કૂતરા એ છોડવાના. એ 10 જંગલી કૂતરા છે આને ફાડી ખાય અને પછી ગામના બધા છે રાજી થાય, તાળી પાડે, ચીચિયારી કરે. બધાને તો આવું મજા આવે ને આ તમાશો જોવાનો. હવે આ એમનો નિયમ, એમાં 20-25 વર્ષથી એક એમને ત્યાં મંત્રી કામ કરતા હતા. એ ગુનામાં આવ્યું. હવે ગુનામાં આવ્યો એટલે પછી રાજાએ એને બોલાવ્યો કે ભાઈ હવે ડન, હવે તમારે છે આ થયું છે તો તમારે હવે સજા થશે. એ વખતે છે એ મંત્રી કહે છે કે બરાબર છે, મારી ભૂલ થઈ છે, હું તમારી વફાદારીથી છેલ્લા 20-25 વર્ષથી ત્યાં નોકરી કરું છું, મને એક વાર માફ કરી દો. કે નહીં, નિયમ એટલે નિયમ. રાજા એને વાત કરી કે ભાઈ નિયમ છે, બધા માટે કોમન જ છે કે સારું. બીજી વાર કીધું તો માનતા નથી. પછી એ મંત્રીએ કીધું કે કઈ નહીં, મને તમે 15 દિવસનો ટાઈમ આપો. હવે મારે 15 દિવસ પછી તો આ પૃથ્વી પરથી જવાનું છે, તો બધું મારું ફેમિલીનું બધું સેટિંગ કરી નાખવું, બધા ડોક્યુમેન્ટ્સ આ છે તે છે. કે સારું, 15 દિવસ નહીં, બધાને 20 દિવસની રજા આપો. એની ચિંતા નહીં, પણ ગુનો તો ભોગવવો જ પડશે. એ સારું. એટલે 15-20 દિવસની રજા આપી અને પછી 20 દિવસ પછી આ મંત્રી છે એને સજા થવાની હતી. ગ્રાઉન્ડમાં આવે છે અને સ્ટેડિયમ એડવાન્સ ફૂલ થઈ જાય છે, કારણ કે બધાને આ તમાશો જોવાની મજા આવે ને. બધા ગોઠવાઈ ગયા હતા અને બધા ચીચિયારીઓ કરતા હતા. અને આ ભાઈ છે એના ટાઈમે આવે છે, જેમ છે એ કોઈ ક્રિકેટર હોય કે કોઈ ઓલિમ્પિકનો પ્લેયર હોય કે કોઈ ફૂટબોલ કે બાસ્કેટબોલનો પ્લેયર હોય અને એમાંય પાછો પોતે વિનર હોય, પોતે આમ હીરો હોય, એવી રીતે આ મંત્રી છે ગ્રાઉન્ડમાં છે એન્ટ્રી લે છે. બધાને આશ્ચર્ય થાય કે આને કઈ ગભરાટ જ નથી. એના પરિવારના સભ્યો પણ બહુ શાંતિથી સ્ટેજ પર બેઠા હતા આ બધા સ્ટેડિયમમાં. અને આમ પોતે આમ ખુમારીની અંદર પ્રવેશે છે ને 10 કૂતરા છોડ્યા. અને 10 કૂતરા છોડ્યા ને તો કોક એનો એ પગ ચાટે છે ને કોક એનો હાથ ચાટે છે ને આ દ્રશ્ય જોયે છે એટલે બધાને આશ્ચર્ય થાય છે. બધાની આંખ વિસ્ફારિત થઈ જાય છે કે આ દ્રશ્ય શું? રાજા પણ આમ જોયા જ કરી દે, સ્થિર થઈ ગયા. આ શું? કોઈ કૂતરા છે એને કરડતા નથી. પછી કાર્યક્રમ પ્રસંગ અહીંયા પૂરો થતો નથી. પછી તો કઈ કૂતરાએ કઈ એને
જાનહાની કરી નહીં અને આ બાદ છે એને રાખ્યો. અને પછી રાજા મંત્રીને બોલાવ્યા કે આ તમે શું કર્યું? એ વખતે મંત્રી કહે છે ને એ સાંભળજો. મંત્રી કહે છે કે તમે જે મને 15-20 દિવસની રજા આપી ને, તો મેં રોજ દિવસમાં 3 વાર 4 વાર હું અહીંયા આવતો, કૂતરાને છે ટોસ આપતો, બિસ્કિટ આપતો, બ્રેડ આપતો. એટલે મારી સાથે છે એનો જે વ્યવહાર છે થોડો પ્રેમ ભર્યો થઈ ગયો. એ જંગલી હતા તો મેં એને પ્રેમ આપ્યો. અને પછી 2-3 દિવસ પછી તો મારી રાહ હોય, એટલે હું કદાચ 5-15 મિનિટ વહેલો મોડો પહોંચું તો એમ છે એમ મોઢું પોળું કરીને એની જીભ બહાર હોય અને રાહ જોતા હોય ને આ જેવું પહોંચું એવું તરત જ મારા હાથમાં જે પેકેટ હોય એ છે એ લોકો લઈ લે. પછી મંત્રી કહે છે કે રાજા સાહેબ, મેં તમારે ત્યાં 25 વર્ષ સુધી નોકરી કરી, પણ 25 વર્ષમાં તમે વશ થયા નહીં. કૂતરા 15 દિવસમાં વશ થઈ ગયા. એમ આપણા પરિવારમાં આપણે પરિવારના સભ્યો કોઈ 15 વર્ષથી હોય, કોઈ 10 વર્ષથી હોય, કોઈ 25 વર્ષથી હોય, એ પરિવારમાં ભોગ આપતા હોય, સમર્પણ કરેલું હોય. એની ભૂલ થાય પણ એને માફ કરવા. હા, ફરી ન થાય. મુંબઈમાં એક પરિવાર રાત્રે પાછું ખબર પૂનમ થઈ જાય, ઘરમાં ઊંઘ ઉડી ગઈ, માંડ 6 વાગે છે એટલે મોબાઈલ લીધો અને મોબાઈલ જોઈ છે. લોક એને ખબર હતો પાસવર્ડ, એ